તો ગઈ વખતે આપણે જે જોયું હતું તે સંક્ષેપમાં હું તમને કહી દઉં. ગઈ વખતે આપણે જોયું હતું કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા પહેલાં આપણે જે બ્રહ્મનો જે સ્વરૂપ છે અથવા જે ભગવાનનો સ્વરૂપ છે તે આપણે જોવું પડશે. અને કેમ કે બ્રહ્મ જે છે અથવા ભગવાન જે છે તે સર્વાત્મક છે, વ્યાપક છે, સર્વનામાત્મક છે, સર્વગુણાત્મક છે અને સર્વરૂપાત્મક છે, સર્વકર્માત્મક છે, સર્વરૂપ છે બ્રહ્મ. અને તેના કારણે સર્વરસાત્મક પણ છે બ્રહ્મ. તો તેના કારણે જે સર્વરસાત્મકતા છે બ્રહ્મની, એના અંતર્ગત બ્રહ્મમાં જે ગૂઢ અને પ્રકટ સ્ત્રીભાવ, પુંભાવ, સાક્ષીભાવ આવી રીતે ગૂઢ અને પ્રકટ તયા મળે છે. એટલે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ કરે છે ત્યારે બ્રહ્મ પુંભાવ તયા ભોક્તૃ થઈને અથવા તો ભોગતા થઈને સૃષ્ટિ પ્રકટ કરતા હોય છે. અને અમુક વખત એવી પણ સૃષ્ટિ પ્રકટ કરતા હોય છે જ્યાં સ્વયં ભોગ્ય હોય અને સૃષ્ટિ જે પ્રકટ થઈ રહી છે તે ભોગ્ય હોય. તેવી જ રીતે અવતાર કાળમાં પણ ભગવાને વૃંદાવનમાં જે વેણુનાદ દ્વારા બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ ઇત્યાદિવત ભગવાને સ્વયં સ્ત્રીભાવ થઈને એટલે કે ભોગ્ય ભાવ થઈને અને ભોક્તૃભાવ જે છે તેનું દાન ભક્તો કર્યું. તો આ રીતે ગૂઢ અને પ્રકટની પરમ્યુટેશન કોમ્બિનેશન, ગૂઢ અને પ્રકટ સ્ત્રીભાવ, ગૂઢ અને પ્રકટ પુંભાવ, ગૂઢ અને પ્રકટ સાક્ષી ભાવ, એવું જેવી રીતે બ્રહ્મમાં છે તેવી રીતે આપણે મહાપ્રભુજીનો જે સ્વરૂપ છે, જે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ અને મહાપ્રભુજીના જે અન્ય લિખિત ગ્રંથો છે એટલે કે ષોડશ ગ્રંથ અથવા ભાષ્યાદિ ગ્રંથ અથવા સ્તોત્રાદિ ગ્રંથ અથવા સુબોધની ઇત્યાદિ ભાગવત ઉપરના જે ગ્રંથ, એ બધા ગ્રંથનો પઠન પાઠનથી મહાપ્રભુજીનો જે ફલિતાર્થ જે સ્વરૂપ જે પ્રકટ થાય છે અને એ સ્વરૂપના અનુરૂપ ગુણ અને ગુણાનુરૂપ નામ અથવા નામાનુરૂપ ગુણ, નામાનુરૂપ કર્મ અથવા તો ગુણ, આ બધા જે પરમ્યુટેશન કોમ્બિનેશન છે, આ બધીની જે એનાલિસિસ છે એ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી મહાપ્રભુજીનો સ્વરૂપ જે છે એ સ્પષ્ટતાના ત્યાં નહીં સમજમાં આવે. હજુ પણ થોડો બેકગ્રાઉન્ડ નોઇઝ આવી રહ્યો છે મને. કોઈકનો મ્યુટ ખુલી ગયો છે. હા, થોડો કટકટ નોઇઝ આવી રહ્યો છે રેગ્યુલરલી. રાઈટ? હા. તો ગઈ વખતે આપણે જોયું હતું કે ઠાકુરજીમાં, હવે તમે બધા બોલો, જે પરમ્યુટેશન કોમ્બિનેશન છે ગૂઢ અને પ્રકટનો, એમાં ઠાકુરજીના માટે આપણે શું સરણી ડિસાઈડ કરી હતી પ્રકટ અને ગૂઢ ભાવોની? ઠાકુરજીમાં પ્રકટ સ્ત્રી ભાવ છે એટલે કે પ્રકટ ભોગ્ય ભાવ છે કે પ્રકટ ભોક્તૃ ભાવ છે? પ્રકટ ભોક્તૃ ભાવ છે, બરાબર છે. તો ઠાકુરજી જે છે તેમાં આપણે જ્યારે આપણે સેવા કરીએ ત્યારે આપણે એ ભાવથી સેવા કરીએ કે ઠાકુરજી જે છે તેમનામાં પ્રકટ પુંભાવ છે અથવા પ્રકટ ભોક્તા ભાવ છે અથવા પ્રકટ ભોક્તૃ ભાવ છે, બરાબર. અને અન્ય જે ભક્તો છે જેમ કે શ્રી સ્વામિનીજી અથવા જે કાંઈ પણ જે ભક્તોની જે કેટેગરીઝ છે જેમ કે તામસ, રાજસ, સાત્વિક, ઇવન નિર્ગુણ એટલે કે શ્રી યમુનાજી, આ બધા જે સ્વામીની અથવા ભક્ત કોટીના જે છે લીલા પરિકરમાં, તેમના માટે આપણે શું માનીએ છીએ? પ્રકટ પુંભાવ માનીએ છીએ કે પ્રકટ સ્ત્રી ભાવ માનીએ છીએ? શું માનીએ છીએ?
પ્રકટ સ્ત્રી ભાવ છે. પ્રકટ સ્ત્રી ભાવ એટલે કે પ્રકટ ભોગ્ય ભાવ. ભોગ્ય ભાવ. હા, અને શ્રી મહાપ્રભુજીનો જ્યારે સ્વરૂપની આપણે સાથે સાથે આપણે એની વિવેચના કરીએ તો સૌંદર્ય પદ્યની અંદર જે ત્રિતયાત્મક સાક્ષી સ્વરૂપનું પ્રતિપાદન શ્રી મહાપ્રભુજીનો કરવામાં આવ્યો છે, કે જ્યાં શ્રી મહાપ્રભુજી સાક્ષી સ્વરૂપ છે. કોના સાક્ષી સ્વરૂપ છે? તો કહે છે કે મહાપ્રભુજી એવા સ્વરૂપના સાક્ષી છે કે જ્યાં ઠાકુરજીનો જે પ્રકટ પુંભાવ અને ઠાકુરજીમાં રહેલો ગૂઢ સ્ત્રી ભાવ, એવી રીતે શ્રી સ્વામિની એટલે કે શ્રી ભક્તોના અંદર રહેલો જે પ્રકટ સ્ત્રી ભાવ અને ગૂઢ પુંભાવ, એ જે સ્વરૂપ જે છે એ ઉભય સ્વરૂપના સાક્ષી સ્વરૂપ એટલે કે જાણનારા, ઉભય સ્વરૂપને જાણનારા, ઉભય સ્વરૂપથી મોટા નહીં, ઉભય સ્વરૂપને જાણનારા એવા શ્રી મહાપ્રભુજી સાક્ષી સ્વરૂપ છે. કોના સાક્ષી સ્વરૂપ છે? આ બંને સ્વરૂપને જાણનારા છે. એ બંને સ્વરૂપનો યથાર્થ જે સ્વરૂપ છે એને પ્રકટ કરનારા શ્રી મહાપ્રભુજી છે. કઈ રીતે પ્રકટ કરે છે શ્રી મહાપ્રભુજી આ બંને સ્વરૂપનો વિવેચના કઈ રીતે કરે છે? આચાર્યત્વેન ઉપદેશ દ્વારા. આ સમજી લો. આચાર્યત્વેન ઉપદેશ દ્વારા સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. સદ મનુષ્ય મને આ બહુ અવાજ આવી રહ્યો છે, મને બહુ જ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. બહુ જ અવાજ આવી રહ્યો છે મને. તમે મ્યુટમાં કરી દો. હા, ક્યાં ગયું? હા, તો હું કહી રહ્યો હતો કે આચાર્યત્વેન, અને મહાપ્રભુજી આચાર્યત્વેન સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. એ જે શ્રી વલ્લભાષ્ટકની જે ઉક્તિ છે શ્રી ગુસાઈજી દ્વારા મહાપ્રભુજીના સ્વરૂપના માટે, એ આચાર્યત્વેન પ્રકટ થઈને આ બંને સ્વરૂપનો યથાર્થ સ્વરૂપ પ્રકટ કર્યો અને સ્વભક્તોને એટલે કે કૃષ્ણના ભક્તોને આવા કૃષ્ણના સ્વરૂપ અને ભક્તના સ્વરૂપનો ઉપદેશ કર્યો કે કેવલ કૃષ્ણમાં જે પ્રકટ ભૂમભાવ છે તેવી જ રીતે આપણે પોતે સ્ત્રીભાવ અથવા ભોગ્ય થઈને, કૃષ્ણના ભોગ્ય થઈને, પાછા આચાર્યના ભોગ્ય થઈને નહીં, કૃષ્ણના ભોગ્ય થઈને સેવા કરવી. આ પ્રકારનો જે ઉપદેશ છે એ સૌંદર્ય પદ્યનો ધ્વનિતાર્થ અને તાત્પર્યાર્થ છે. એમાં આ વલ્લભપંથી લોકો ખોટો અર્થ કરે છે. એ લોકો એમ કહે છે કે જોયું, સૌંદર્ય પદ્યની અંદર ઠાકોરજીમાં તો ખાલી એક જ વસ્તુ પ્રકટ છે, કઈ? પુંભાવ. અને સ્વામિનીજીની અંદર એક જ વસ્તુ પ્રકટ છે, સ્ત્રી ભાવ. પણ આચાર્ય ચરણોમાં બંને ભાવો આચાર્ય ચરણોમાં પ્રકટ છે. તેથી આચાર્ય ચરણોનો તૃતીયાત્મક સ્વરૂપ છે. ત્રણ વસ્તુ આચાર્ય ચરણોમાં છે, અને કૃષ્ણમાં ખાલી બે જ વસ્તુ છે, અને સ્વામીજીમાં પણ ખાલી બે જ વસ્તુ છે. પણ આચાર્ય ચરણોમાં શું છે કે ત્રણ વસ્તુ છે. તેથી મોટા કોણ થયા? 3 વાળા થયા કે 2 વાળા થયા? એવી આર્ગ્યુમેન્ટ આ વલ્લભપંથીઓ કરે છે કે તેથી કરીને આચાર્ય ચરણો મોટા. આ એક પ્રકારનો એક ચીટિંગ છે. જેમ મહાપ્રભુજી કહે છે તત્વાર્થદીપ નિબંધની અંદર કે કલિયુગની અંદર એટલા બધા ધર્મોનું, એવા અધર્મોનું પ્રવર્તન થશે કે બધું જ કરશે પણ કૃષ્ણ તરફ નહીં જવા દે. બધું જ બધાનો ઉપદેશ કરશે પણ કેવલ કૃષ્ણ સેવાનો જ ઉપદેશ નહીં કરે. એટલે વલ્લભની સેવાનો ઉપદેશ કરશે, યમુનાજીની સેવાનો ઉપદેશ કરશે, સ્વામિનીજીની સેવાનો ઉપદેશ કરશે,
હરિગુરુ વૈષ્ણવ એક સમાનના ન્યાય વૈષ્ણવની સેવાનો કરવાનો ઉપદેશ કરશે, પણ છેલ્લે જે વસ્તુ નહીં કરે શું? કૃષ્ણ સેવા. કૃષ્ણ સેવાનો જ ઉપદેશ નહીં કરે, બાકી બીજું બધું દુનિયાનું બધાનો ઉપદેશ કરશે અવલંબનથી. બરાબર છે. મહાપ્રભુજીની સેવા કરવી જોઈએ, મહાપ્રભુજીનો ભોગ ધર્યો, અરે પણ જે મેન કહેવાની વસ્તુ છે ક્યાં ગઈ, ઉડી ગઈ. જે મહાપ્રભુજી કહેતા હતા તત્વાર્થી નિબંધની અંદર, શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર, કે આ બધા અધર્મોનું પ્રવર્તન થશે અને અધર્મને કઈ રીતે જાણવું? એવી રીતે જાણવું કે કૃષ્ણના ભજનથી જો એ દૂર લઈ જાય તો જાણવું આ ધર્મ છે. તો આ સૌંદર્ય પદ્યનો ચરિતાર્થ એટલે કે તાત્પર્યાર્થ છે કે મહાપ્રભુજી આવા જે સર્વરસાત્મક સર્વાત્મક જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એ શ્રી કૃષ્ણમાં ત્રણે ત્રણ ભાવો વિદ્યમાન છે: પુંભાવ, સ્ત્રીભાવ અને સાક્ષી ભાવ. એ જે મૂળ સ્ત્રોત છે આ ત્રણેય ભાવોનું, એમાં સ્વામિનીજીની અંદર અથવા ભક્તોની અંદર પ્રકટ સ્ત્રી ભાવ છે, એટલે કે પ્રકટ ભોગ્ય ભાવ રહે છે, અને તેથી ગૂઢ પુંભાવ રહે છે. એવી રીતે આચાર્ય ચરણો અથવા કોઈ પણ આચાર્ય પ્રકટ થાય ત્યારે એમનો ધર્મ હોય છે કે જે સૃષ્ટિ હોય છે, પુષ્ટિ સૃષ્ટિ જે છે, ઇન ધીસ કેસ મહાપ્રભુજીના કેસમાં પુષ્ટિ સૃષ્ટિ જે છે તે પ્રકટ થાય તો વ્યર્થ ન થઈ જાય, એની કેર કોણ લેશે? આ જે તૃતીયાત્મક જે સાક્ષી સ્વરૂપ શ્રી આચાર્યત્વેન સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્ય ઉતાશમ, જે મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે, એ મહાપ્રભુજીનું સ્વરૂપ એન્શ્યોર કરશે કે જે પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ એ વ્યર્થાચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન રૈષા નહ્યન્યો વાગધીશાચ. તો આ જે છે મને જે પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ છે કોના માટે? કૃષ્ણ સેવાર્થ. આચાર્ય સેવાર્થ નહીં, યમુનાજી સેવાર્થ નહીં, કૃષ્ણ સેવાર્થ. કૃષ્ણની સેવા માટે જે પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ છે ભૂતલ પર, એ વ્યર્થ ન થઈ જાય એના માટે આચાર્ય ચરણોનું પ્રાકટ્ય છે. તેથી આચાર્ય ચરણોમાં પ્રકટ સાક્ષી ભાવ છે. સાક્ષી ભાવ એટલે અન્યને પ્રેરણા આપે કૃષ્ણ સેવા કરવા માટેની, એને કહેવાય સાક્ષી ભાવ. સાક્ષી ભાવ ફરીથી સમજો. અન્યને કૃષ્ણ સેવાની પ્રેરણા આપે, અન્યને કૃષ્ણ સેવા કરવાનો ઉપદેશ આપે, અન્યને કૃષ્ણ સેવામાં તત્પર થવાની આજ્ઞા આપે. પોતાની સેવા કરવા માટે નહીં, પોતાની સેવાનો ઉપદેશ નહીં, કૃષ્ણ સેવાની ઉપદેશ જે આપતા હોય, બધામાં ભગવાનનો સાક્ષી ભાવ પ્રકટ છે. અને આચાર્યમાં એ મને સમષ્ટિ રૂપતયા હોલિસ્ટિક એવો સાક્ષી સ્વરૂપ વિદ્યમાન છે. કેમ કે મહાપ્રભુજી સ્વયં અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષતનુમ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકર પટુહમ ગૂઢાર્થમ પ્રકટીકરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. આ પ્રકારની ઉક્તિ મહાપ્રભુજીની સ્વયં છે કે ભાઈ મને ઠાકુરજીએ આજ્ઞા કરી. શું કરવાની આજ્ઞા કરી ભાઈ? ભૂતલમાં પ્રકટ થવાની. કેમ ભાઈ? તો કહે છે વ્યાસવત શ્રીપતિ શ્રી ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવાનો. પણ ભાગવતનો ગૂઢાર્થ કેમ પ્રકટ કરવાનો? શું મળશે ગૂઢાર્થ પ્રકટ કરીને? તો કહે છે કે ભાઈ જે દૈવી જે સૃષ્ટિ જે છે એ વ્યર્થ ન થઈ જાય અને કૃષ્ણની પરાયણ રહે અને કૃષ્ણના સેવા કરવામાં પાછી તત્પર થઈ જાય,
એ ઉદ્દેશ્યથી મામ વ્યાસવત શ્રીપતિ, એવા જે શ્રીના જે પતિ છે ભગવાન શ્રી કૃષ્ણે મને આજ્ઞા કરી છે કે ભૂતલ પર જાઓ અને ભાગવતના ગૂઢાર્થોને પ્રકટ કરો અને એના દ્વારા ભૂયાંચ નિજફલ રહિતા દેવ વૈશ્વાનરૈષા નહ્યન્યો વાગધીશાચ્ય શ્રુત. તો એ પ્રકારે દૈવી સૃષ્ટિ જે છે એને વળી પાછી કૃષ્ણ સેવામાં લગાવો. તો અહીંયા એથી કરીને આને સાક્ષી ભાવ કહેવામાં આવે. ખબર પડી? સાક્ષી ભાવ ઇઝ ઇક્વલ ટુ અન્યને કૃષ્ણ સેવા તરફ ઉપદેશ કરવો, તરફ લઈ જવા માટેનો ઉપદેશ અથવા પ્રેરણા કરવી. હવે સમજમાં આવી ગયું? તો આચાર્ય ચરણોમાં પ્રકટ શું છે? હવે બોલો. આચાર્ય ચરણોના સ્વરૂપનો જ્યારે મીમાંસા કરીએ ત્યારે પ્રકટ શું છે એમનામાં? બોલો. સ્ત્રીભાવ. પ્રકટ સ્ત્રીભાવ બરાબર છે. અને બીજું શું પ્રકટ છે? સાક્ષી ભાવ. સાક્ષી ભાવ. સાક્ષી ભાવ. આચાર્ય ચરણોમાં પ્રકટ સ્ત્રી ભાવ એટલે કે ભક્ત રૂપતા પણ પ્રકટ છે. આચાર્ય ચરણો સ્વયં કહે છે ઇતિ કૃષ્ણદાસસ્ય હિતમ વચહા. હું કૃષ્ણદાસ તરીકે આ મેં કહ્યું, એથી કરીને ભક્ત છે, તેથી ભક્ત રૂપત્વેન પ્રકટ સ્ત્રી ભાવ છે. અને આચાર્ય ચરણ એમ પણ કહે છે મામ વ્યાસવત શ્રીપતિ, બરાબર છે, હું વ્યાસવત પ્રકટ થયો છું, એટલે ગુરુ રૂપ પ્રકટ થયો છું, આચાર્ય રૂપથી હું પ્રકટ થયો છું. તેથી પ્રકટ બોલો. પ્રકટ સાક્ષી ભાવ. સાક્ષી ભાવ, બરાબર. અને ગૂઢ પુંભાવ. પુંભાવ. સ્ત્રીભાવ નહીં, પુંભાવ ગૂઢ રહે છે. બરાબર. તો લખો હવે ટેબલનો ચાર્ટ, જે ચાર્ટ બનાવો છો એમાં ચેકમાર્ક કરો. ઠાકુરજીમાં પ્રકટ પુંભાવ, ગૂઢ સ્ત્રીભાવ, પ્રકટ અપ્રકટ સાક્ષી ભાવ, અંતર્યામી તરીકે પ્રકટ છે ઠાકુરજીમાં, બરાબર છે, પરમાત્મા તરીકે. અને યમુનાની અંદર પ્રકટ સ્ત્રીભાવ અને બીજા બંને ગૂઢ, બરાબર છે. અને આચાર્ય ચરણોમાં બે વસ્તુ પ્રકટ છે. કઈ? સાક્ષી ભાવ અને સ્ત્રી ભાવ. પુંભાવ જે છે એ અપ્રકટ છે અથવા ગૂઢ છે, બરાબર છે. આ સમજમાં આવી ગયો? ચેક માર્ક અપ્રકટ પ્રકટ અપ્રકટનું. હવે જે હું કહીશ એમાં ટેબલ જો બનાવશો તો કન્ફ્યુઝ થશો, ખાલી સમજવા માટે છે. તમારે ટેબલમાં કન્વર્ટ કર્યું તો તમે જાતે કરો, પણ હું ટેબલમાં કન્વર્ટ કરીને નહીં આપું આ વસ્તુને, કારણ કે આને સમજવાની વધારે આવશ્યકતા છે. મેથેમેટિકલ એને રેપ્રેઝેન્ટ કરવાનું ઓછી આવશ્યકતા છે. હવે જુઓ, જે મેં ગઈ વખતે પણ સમજાવ્યું હતું કે કેમ કે બ્રહ્મ જે છે એમાં બધા ભાવો રહે છે, બધા રસો રહે છે. ગૂઢ એટલે કે સ્ત્રી ભાવ, પુંભાવ, સાક્ષી ભાવ. બ્રહ્મમાં તો બધું જ છે, કારણ કે બ્રહ્મ જ બધું બનેલો છે. બ્રહ્મ જ સાક્ષી ભાવ બન્યો છે, બ્રહ્મ જ સ્ત્રી ભાવ બન્યો છે, પુંભાવ બન્યો. તો બ્રહ્મમાંથી જ આચાર્ય ચરણોનું પ્રાકટ્ય છે, કેમ કે આચાર્ય ચરણોને એટલા માટે જ કહેવાય છે શ્રી કૃષ્ણાસ્યમ. તો બ્રહ્મમાંથી જ એટલે કે શ્રી કૃષ્ણમાંથી જ આચાર્ય ચરણોનું પ્રાકટ્ય છે. એવી રીતે યમુનાજીનો પણ પ્રાકટ્ય છે નારાયણના શ્રીઅંગમાંથી શ્રી યમુનાજીનો પ્રાકટ્ય છે. જે આનંદાત્મક જે શ્રી કૃષ્ણનો વિગ્રહ છે એ આનંદાત્મક શ્રી વિગ્રહ કૃષ્ણના શ્રી વિગ્રહમાંથી શ્રી યમુનાજીનો પ્રાકટ્ય છે. તેથી કરીને જે એમની જે ઉત્પત્તિ છે એ તો સ્વયમેવ આદિમૂર્તિ શ્રી કૃષ્ણમાંથી છે. તેથી વલ્લભપંથીનો જે દાવો છે, ક્લેમ છે કે ભાઈ આ અમારા આચાર્ય ચરણો જે છે એમાં કોટી ગોવર્ધન રાય છે, તેથી આચાર્ય ચરણો કૃષ્ણથી મોટા. અરે ભાઈ, તમે કશું
ભણતા નથી, બુદ્ધિ નથી તમારામાં. રાહુલ ગાંધી છે આ પુષ્ટિ માર્ગના, બરાબર છે. એટલે એમની વાતો કંઈ બહુ એ શું છે કે એને એમની વાતો જે છે એમની બધી, એમાં કોઈ ખાસ એ નથી, બુદ્ધિવાળી કોઈ કે વિચારણીય કોઈ વસ્તુ નથી. તો કોઈ પણ તમને એમ કહેતું હોય તો એ ફેક છે. આવું બધું જે કહેતું હોય તે, કે આચાર્ય ચરણો કૃષ્ણથી મોટા છે. ભાઈ, આચાર્ય ચરણો સ્વયં કહે છે કે હું કૃષ્ણનો દાસ છું, પછી તમે કોણ કહેનારા? બરાબર છે. તો એની હવે એક વાત સમજો કે આ જે કૃષ્ણમાં જે રહેલી જે પુંભાવ, સ્ત્રીભાવ, સાક્ષીભાવ, આ જે છે એમાં વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. એટલે કે કોઈક ના કોઈક પુંભાવની અંદર સ્ત્રીભાવ રહેલો છે ગૂઢતયા, સિક્રેટલી. એવી રીતે કોઈક ના કોઈક સ્ત્રીભાવની અંદર પુંભાવ રહેલો છે સિક્રેટલી. જો હું તમને સમજાવું, દૃષ્ટાંતથી સમજાવું. હવે જ્યારે કોઈક ગાયક જ્યારે પરફોર્મ કરતો હોય, સિંગિંગનો પરફોર્મન્સ કરતો હોય, આર્ટિસ્ટ પબ્લિકની અંદર, તો સામે જે હોલમાં બેઠેલી જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ કોનો રસાસ્વાદન લઈ રહી છે? બોલો, ઓડિયન્સ રસાસ્વાદન કોનો લઈ રહી છે? ગાયકનો. બરાબર છે. અને તેથી ઓડિયન્સમાં પુંભાવ છે કે સ્ત્રીભાવ છે? પ્રકટ સ્ત્રીભાવ છે કે પ્રકટ પુંભાવ છે? શું છે ઓડિયન્સમાં? પ્રકટ પુંભાવ છે ને. હા, કારણ કે ઓડિયન્સ રસાસ્વાદન કરી રહી છે. બરાબર. અને કોનું રસાસ્વાદન ઓડિયન્સ કરી રહ્યો છે? આર્ટિસ્ટનું. તો આર્ટિસ્ટમાં શું થયું? તેથી કરીને પેલો સામેવાળો જો પ્રકટ પુંભાવ હોય તો પછી એની સામેવાળો શું હોવો જોઈએ? પ્રકટ સ્ત્રીભાવ. બરાબર છે, સ્ત્રીભાવ હોવો જોઈએ ને. તો આર્ટિસ્ટની અંદર સ્ત્રીભાવ આવી જતો હોય છે અને પેલો ઓડિયન્સની અંદર પ્રકટ પુંભાવ આવી જતો હોય છે. કારણ કે રસાસ્વાદન કોણ કરી રહ્યું છે તે વખતે? ગાયકીનું સ્વયં ઓડિયન્સ. કોનું? આર્ટિસ્ટનું. પણ હવે એક વાત સમજો, એટલું જ નથી. જ્યારે ગાયક ગાતો હોય છે ત્યારે જે ઓડિયન્સ વાહ વાહ કરતી હોય છે કે વાહ ક્યા બાત, તો એ ક્યા બાતનું રસાસ્વાદન કોણ કરતો હોય છે? ગાયક રસાસ્વાદન કરતો હોય છે. જુઓ, અને અમુક સ્ટેટની અંદર જ્યારે ગાયક પહોંચી જાય છે, વાત સમજો, અમુક વખતે ગાયક એટલો બધો મગ્ન થઈ જતો હોય છે ગાયનમાં કે પેલી સામેવાળી ઓડિયન્સ છે કે નહીં એનું જ્ઞાન એને રહેતું નથી. અમુક વખત અમુક એવા એક્સિલન્ટ આર્ટિસ્ટ હોય, જેમ કે પૂજ્ય કિશોરી આમોનકરજી, તાઈજી. એને તો એમને આઈ એમ અ ગ્રેટ ફેન ઓફ હર. પૂજ્ય કિશોરીજી એ જ્યારે ગાય, કિશોરીજી આમોનકર, આઈ એમ અ ડાય હાર્ટ ફેન ઓફ હર. જ્યારે પણ સમય મળે ત્યારે કિશોરીજીનો ગાયકી સાંભળું. તો કિશોરીજી જ્યારે પણ ગાય ત્યારે જો એમના આંખો બંધ કરીને અને એકદમ અંધારામાં, એમની એક સ્ટાઇલ હતી, જો કે શી હેડ અ યુનિક સ્ટાઇલ, બાય ધ વે. બધા નથી કરી શકતા એવી સ્ટાઇલ, પણ એમની સ્ટાઇલ હતી કે મને ઓડિયન્સ ના દેખાવી જોઈએ. કેમ કે ઓડિયન્સ માટે હું નથી ગાઈ રહી. એ કહેતા કે હું ઓડિયન્સ માટે નથી ગાઈ રહી, હું મારા માટે ગાઈ રહી છું. મારું જે ડિવોશન છે કૃષ્ણ પ્રત્યે, એ ડિવોશનના માટે હું ગાઈ રહી છું. હું ઓડિયન્સ માટે નથી ગાઈ રહી. ઓડિયન્સને જે લાગે તે, ઓડિયન્સ તેલ લેવા જાય. એમના ઇન્ટરવ્યૂમાં પણ અમુક વખતે એ બહુ ગુસ્સે થઈ જતા, કારણ કે ઓડિયન્સ એમને શું કરે કે આવી રીતે ટ્રીટ કરે કે જાણે કોઈ ગાયક છે અને પૈસા ફેંકીને ગાયકી કરાવતા, એવું એમને ટ્રીટ કરતા. એટલે એમને એવું ગમતું નહોતું.
તો એ એવું કહેતા કે ઓડિયન્સની બધી લાઇટ બંધ કરી દો, મને ઓડિયન્સ જોવા જ નથી. અને પોતે એવા સ્ટેટમાં જતા રહેતા, એવા જે એમનો મનોભાવ એવી દશામાં જતા ગાયન દ્વારા જ્યારે ગાયન કરતા ત્યારે કે જે શ્રુતિઓ જે છે એનું જે ગાયન નીકળતું એમના કંઠમાંથી એ માત્ર કંઠમાં ન રહી જતું, પણ પેલો જે આપણો જે સર્વાત્મ ભાવવાળી જે સ્ટેટ છે ને, કે માને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાશક્તિ, તેવી રીતે એમનું ગાયન જે છે એ સર્વદેહેન્દ્રિય જે છે એમની કોન્સન્ટ્રેટેડ રહેતી આ શ્રુતિઓ ઉપર, અને એ પરમાત્માનું જે છે તે ભજન તેમના દ્વારા થતું એવી સ્ટેટમાં. તો જુઓ, તે વખતે સાક્ષી બની જતા હોય છે. એક્સિલન્ટ સ્ટેટ જ્યારે થતી, સમાધિસ્થ સ્ટેટ, જો ત્યારે એમને એ ગાયકને કેર નથી કે કોણ છે સામે, કેવી ઓડિયન્સ છે, ઓડિયન્સને ગમશે કે નહીં, હું ખરાબ ગાઉં છું કે નહીં, હું સારું ગાઉં છું કે નહીં, અંદરથી મારો કંઠમાંથી સારો અવાજ નીકળે છે કે નહીં. ડોન્ટ કેર, ડઝન્ટ મેટર. એ એટલા કોન્સન્ટ્રેશન તન્મય અવસ્થામાં હોતા હોય છે તે વખતે, એમને ખુદને જ્ઞાન નથી હોતું કે સામે ઓડિયન્સ છે કે નહીં. જો સાક્ષી ભાવ આવ્યો ને સમજમાં. અને ઉપરથી જુઓ, પોતે જ પોતાની ગાયકીને આસ્વાદન માણે છે, પોતે જ પોતાની ગાયકીનું આસ્વાદન માણે છે. એટલે જુઓ, પુંભાવ, ગૂઢ જે પુંભાવ હતો એ પ્રકટ થઈ ગયો આ સ્ટેટમાં, સમાધિની સ્ટેટમાં. અતિ તન્મય અવસ્થાની અંદર યા તો સાક્ષી ભાવ પ્રકટ થઈ જતો હોય છે, યા તો જે ગૂઢ પુંભાવ છે એ ક્વચિત પ્રકટ થઈ જતો હોય છે. એટલે પોતે વ્યક્તિ પોતાની જ કૃતિને એન્જોય કરતો હોય છે. બરાબર. કહેવાનો આશય એ છે કે ગૂઢ એટલે કે કોઈ પણ ભાવ, સ્ત્રી ભાવ, પુંભાવ, સાક્ષી ભાવ, એની અંદર કોઈક ને કોઈક રીતે ગૂઢતયા અન્ય ભાવો વિદ્યમાન રહેતા હોય છે. જેમ કે સ્ત્રી ભાવની અંદર ગૂઢ પુંભાવ રહેતો હોય છે અને ગૂઢ સાક્ષી ભાવ રહેતો હોય છે. સાક્ષી ભાવની અંદર ગૂઢ સ્ત્રી ભાવ રહેતો હોય છે અને ગૂઢ પુંભાવ રહેતો હોય છે. પુંભાવની અંદર ગૂઢ સ્ત્રી ભાવ રહેતો હોય છે અને ગૂઢ સાક્ષી ભાવ રહેતો હોય છે. આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો, કિશોરીજીનો એક્ઝામ્પલ. બરાબર, આ સમજમાં આવ્યો એક્ઝામ્પલ. એવી રીતે શ્રી મહાપ્રભુજીની અંદર પણ, હવે આ કેરફુલી સમજવાની વાત છે, પાછા તમે એમ ના કહેતા કે આ વલ્લભપંથી અર્થ છે. એવી રીતે શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીની અંદર પણ જ્યારે વિરહ અવસ્થા હોય, વિપ્રયોગાવસ્થા હોય, જ્યારે ભક્તને ભગવાન સાથેનો સાક્ષાત પ્રત્યક્ષ સંયોગ ન હોય, ત્યારે વિપ્રયોગાવસ્થામાં યમુનાજી સ્વસ્વામી સ્મરણ રૂપ કરતા હોય છે. એટલે કે શ્રી યમુનાજી ના દર્શન કરવાથી ભક્તને, જે વિપ્રયોગમાં રહેલો જે ભક્ત છે, જેને કૃષ્ણ સાથેનો સંયોગ અત્યારે હાલમાં નથી, અને જ્યારે વિપ્રયોગમાં વિરહાતુર જ્યારે થતો હોય છે, અતિતાપ થતો હોય, ત્યારે શ્રી યમુનાજી જે છે તે યમુનાષ્ટકની અંદર એમનું વર્ણન છે. બાય ધ વે, અષ્ટસિદ્ધિઓમાંનું 4 જે સિદ્ધિ છે, વિપ્રયોગાત્મક સિદ્ધિ છે યમુનાજીની અંદર. બાય ધ વે, એ અષ્ટસિદ્ધિઓ જે ભગવાને જ આપેલી છે પાછી યમુનાજીને, એ અષ્ટસિદ્ધિઓમાંની જે 4 સિદ્ધિઓ છે, વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. એ વિપ્રયોગાત્મક સિદ્ધિના કારણે ભક્ત જ્યારે યમુનાજીનો દર્શન વિપ્રયોગાવસ્થામાં જ્યારે કરતો હોય છે, ત્યારે તેને યમુનાજી સુખ પ્રદાન કરતા હોય છે. કઈ રીતે? શાંતિ પ્રદાન કરતા હોય છે. કઈ રીતે? સ્વસ્વામીનું સ્મરણ કરાવવા દ્વારા. એટલે કે કૃષ્ણના સ્મરણ કરાવવાથી, એટલે કે યમુનાજી કૃષ્ણનું સ્મરણ કરાવે છે, પોતાનું નહીં.
યમુનાજીને જોવાથી યમુનાજીને જોવાથી કોનું સ્મરણ આવે છે? કૃષ્ણનો. તો એ જે સ્મરણ જે છે અને એ જે પ્રકારનો જે યમુનાજીનો જે ભાવ છે, જે ભક્તને પ્રદાન કરે છે, વિપ્રયોગમાં ભગવાનનો સ્મરણ કરાવો અને સંયોગમાં ભગવાનનો વિરહનો દાન કરવો. બરાબર છે? તે રીતે યમુનાજી જે છે એ ભક્તને કૃષ્ણ તરફ લઈ જનાર છે. બરાબર? એ રીતે સમજ. એટલે યમુનાજીની અંદર વિપ્રયોગમાં પ્રકટ પુંભાવ માત્ર ખાલી સ્વસ્વામી સ્મરણ રૂપેણ થતો હોય છે, અન્યથા નહીં. બરાબર છે? અને એ પણ ક્વચિત જ, જ્યારે અતિ વિપ્રયોગાવસ્થા હોય ત્યારે. બરાબર છે? નોર્મલ કેસમાં યમુનાજીમાં પ્રકટ સ્ત્રીભાવ જ હોય છે. એટલે કે યમુનાજી જે છે એ કૃષ્ણના ભક્ત તરીકે, સેવક તરીકે, દાસ તરીકે, સ્વામી તરીકે રહે છે. બરાબર છે? હવે આચાર્ય ચરણ. તો આચાર્ય ચરણોમાં પણ ક્યારેક ક્યારેક જ્યારે, જેમ કે વલ્લભાષ્ટકમાં પણ છે, ઉષ્ણત્વૈક સ્વભાવ્યોપ્યતિ શિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તિષ્વત્યુગ્રમોહાસુરનશુકપતતાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણસ્ય ત્વં પ્રકટયસી ચનો ભૂતદેવત્વમેતત યસ્માદ આનંદદમ શ્રીવ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્નેઃ આમ્નાયુક્તમ યદંભો ભવનમનલસ્તસ્તચ્ચ સત્યમ વિભો યદ સર્ગાદૌ ભૂતરૂપાદ અભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ ઇત્યાદિ 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 વસ્તુતઃ કૃષ્ણ એવ. હવે આ વલ્લભપંથીઓ જો શું કરે, આ વસ્તુતઃ કૃષ્ણ એવનો દુરુપયોગ. હવે હું કોન્ટ્રાસ્ટ કરીને સમજાય એટલે તમને ખબર પડે ને કે લોકો શું કરે છે, આનું મિસયુઝ, એબ્યુઝ કરે છે. વલ્લભપંથીઓ કે જોયું વસ્તુ તો કૃષ્ણ એવા આવ્યું કે નહીં, મહાપ્રભુજી ખરેખર કૃષ્ણ છે. એટલે વલ્લભપંથીઓ કહે છે કે તેથી કરીને મહાપ્રભુજી કૃષ્ણથી મોટા છે. તો ભાઈ બુદ્ધિ, રાહુલ ગાંધીની બુદ્ધિથી ના વિચારો, જરા ઇન્ટેલિજન્ટ બનો. અને એટલા ઇન્ટેલિજન્ટ થવાને કોમન સેન્સ વાપરો. ખાલી ઇન્ટેલિજન્ટ એ ના થાય, ખાલી કોમન સેન્સ. કઈ કોમન સેન્સ વાપરો? કે જો મહાપ્રભુજી કૃષ્ણથી મોટા હોત, બરાબર, તો ગુસાઈજીએ કેવી રીતે શું લખવું જોઈતું હતું? વસ્તુતઃ કૃષ્ણ વલ્લભેવ, એમ લખવું જોઈતું હતું કે વસ્તુતઃ કૃષ્ણ જે છે એ તો વલ્લભ છે, એમ લખવું જોઈતું હતું. આ ઊંધી ડાયરેક્શનમાં કેમ લખ્યું કે વસ્તુતઃ કૃષ્ણ એવ? મહાપ્રભુજી ખરેખર કૃષ્ણ છે એવું કેમ લખ્યું? એમ લખવું જોઈતું હતું કે કૃષ્ણ ખરેખર મહાપ્રભુજી છે, એમ લખવું જોઈતું હતું. જસ્ટ કોમન સેન્સ વાપરો. જુઓ, બહુ બુદ્ધિ નથી ચલાવવાની, ખાસ જસ્ટ કોમન સેન્સ વાપરો. કે ભાઈ મહાપ્રભુજીને કૃષ્ણનો સ્વરૂપ કૃષ્ણાસ્યમ કહેવામાં આવ્યું છે, કૃષ્ણને વલ્લભાસ્યમ નથી કહેવામાં આવ્યું. ડફોડો. આ ખ્યાલ આવે છે? કોમન સેન્સ એ લોકો નથી વાપરતા. એટલે મહાપ્રભુજીની ડિપેન્ડન્સી કૃષ્ણમાં છે, કૃષ્ણની ડિપેન્ડન્સી મહાપ્રભુજીમાં નથી ભાઈ. એટલે મહાપ્રભુજીને વસ્તુતઃ કૃષ્ણ કહેવામાં આવ્યા છે, કૃષ્ણને વસ્તુતઃ વલ્લભ એવ નથી કહેવામાં આવ્યા. કારણ કે કૃષ્ણ તો સર્વાત્મક છે. અસુર પણ કૃષ્ણ છે, સુર પણ કૃષ્ણ છે, સાક્ષી પણ કૃષ્ણ છે, રામાનુજાચાર્યજી પણ કૃષ્ણ છે, એ પણ કૃષ્ણમાંથી ઉત્પન્ન થયા છે. મધ્વાચાર્યજી પણ કૃષ્ણમાંથી ઉત્પન્ન થયા છે. અંશ કલા આવેશ કદાચ હશે, પણ કહેવાનો અર્થ એ છે કે ભાઈ કૃષ્ણમાંથી તો ઘણા બધા પ્રકટ થયા છે, ખાલી માત્ર આચાર્ય ચરણ નહીં. તો સમષ્ટિ તો કૃષ્ણ છે ભાઈ.
અને એથી કરીને કહેવાની જરૂર પડે છે કે કૃષ્ણાસ્ય છે. એટલા માટે સર્વોત્તમ સ્તોત્રમાં પણ કૃષ્ણનો હાસ્ય છે એમ કહ્યું છે, કૃષ્ણના હાસ્ય રૂપ છે એમ કહ્યું છે. વલ્લભના હાસ્ય કૃષ્ણ છે એવું નથી કહ્યું ભાઈ. જસ્ટ આટલે કોમન સેન્સ દોડાવવાની વાત છે. વસ્તુત કૃષ્ણ એવ છે, વસ્તુત વલ્લભ એવ નથી કૃષ્ણ, એવું નથી કહ્યું. તો આ જસ્ટ એક કોમન સેન્સ એપ્લાય કરીને આપણે સમજવું જોઈએ કે મહાપ્રભુજીની અંદર પણ જ્યારે અતિ વિપ્રયોગાવસ્થા હોય ભક્તની અંદર અને તાપ ક્લેશાનંદ જે વિદ્યમાન, જે એ પણ પાછો જતો રહ્યો છે, જે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર જે કહેવામાં આવે છે કે કૃષ્ણથી વિખૂટા પડી ગયા તો ખબર ના પડી કે કૃષ્ણથી વિખૂટા પડી ગઈ, એ પણ અનુસંધાન જતું રહ્યું. કારણ કે બૈરી છોકરામાં બધા પડી ગયા લોકમાં, તો કૃષ્ણથી પણ વિખૂટા પડે એ પણ અનુસંધાન નથી. તો યાદ કોણ કરાવે છે કૃષ્ણથી વિખૂટા પડી ગયા છે? યાદ કોણ કરાવે છે? કોણ કરાવે છે કે તમે છૂટા પડી ગયા છો? યાદ કોણ કરાવે છે? બોલો. મહાપ્રભુજી. હા, તેથી કરીને મહાપ્રભુજીમાં પ્રકટ સાક્ષી છે કે ગૂઢ સાક્ષી છે? યાદ કરાવવાથી શું થાય છે એમનું સિદ્ધ? સાક્ષી. પ્રકટ સાક્ષી થયું ને. પ્રકટ સાક્ષી. કારણ કે યાદ કરાવી રહ્યા છે કે ભાઈ તમે છૂટા પડી ગયા છો. બરાબર છે. અચ્છા, હવે જુઓ, જ્યારે અતિ વિપ્રયોગાવસ્થા હોય ભક્તની અને જે પ્રત્યક્ષ સંયોગ ન હોય, ત્યારે જેમ ગોપી ગીતની અંદર પણ જ્યારે ભગવત તિરોભાવ થયો ત્યારે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ ઇત્યાદિ વચનાનુસાર જે ભગવત કીર્તિ ગાન છે, ભગવત સ્તુતિ છે, ભગવત કથા છે, એ ગોપિકાઓનો જીવન બની ગયો. કેમ કે જો એમ ન હોત તો મરણાવસ્થાને પ્રાપ્ત કરત, દશમાવસ્થાને પ્રાપ્ત કરત. મરણાવસ્થા તો એવો શબ્દ યુઝ ન કરાય, કેમ કે શ્રી ગોપિકાઓ જે છે તો સાક્ષાત આર્ષ શ્રુતિરૂપાઓ છે. બરાબર છે. એટલે મરણ શબ્દ જે છે એમના માટે યોગ્ય જ નથી. પણ છતાંય હવે તમે ઘણા લોકો પેલું શું કહેવાય, દશમાવસ્થા ન સમજતા હોય તો એટલા માટે સિમ્પ્લિફિકેશન કરીને કહી રહ્યો છું. પણ જેવી રીતે ત્યાં તવ કથામૃતમ તપ્ત જીવનમ હોય છે, અને તેથી કરીને કથા જે છે, ઠાકોરજીની જે કથા જે છે એ તારક બની જતી હોય છે તેમની. ભગવદ વિરહમાં એમના સ્વરૂપની અવસ્થિતિ રૂપ બની જતી હોય છે કથા, ભગવદ કથા, ભગવદ ગુણગાન. એવી રીતે જ્યારે ભક્તને ભગવાનથી જ્યારે વિપ્રયોગ હોય, અને એવી જ રીતે સામેમાં પણ કે ભગવાનને ભક્તથી વિપ્રયોગ હોય, બોથ વેઝ, તો ત્યારે શ્રી આચાર્ય ચરણો જે છે ત્યાં આ પ્રકારનો પ્રકટ સાક્ષી ભાવ ત્યાં રહે છે. અને પ્રકટ સાક્ષી ભાવના અંગતયા ક્વચિત પ્રકટ પુંભાવ પણ એમનામાં પ્રકટ થાય છે. કેમ કે જેથી કરીને સ્વસ્વામી સ્મરણ થઈ આવે, ઠાકોરજીનો સ્મરણ થાય. ઉષ્ણત્વૈક સ્વભાવોપ્યતિ શિશિર વચ પુંજ પીયુષ વૃષ્ટિરાર્તેષ્વત્યુગ્ર મોહાસુરનિષિગ પતતાપમપ્યત્ર કુર્વન. તો ઠાકોરજીનો સ્મરણ કરી આવે, તમને ઠાકોરજીનો સ્મરણ થાય, અને પાછા તમે ઠાકોરજીની અંદર સંબંધિત થઈ જાઓ. એ જે છેડાને બાંધવાનો જે કામ જે છે, બંને છેડાઓને બાંધવાનું કામ, ભક્તને ભગવાનથી, ભગવાનને ભક્ત સાથે, આ જે બાંધવાનું કામ છે એ મહાપ્રભુજી સાક્ષી સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે કરતા હોય છે. ભલે આ તમે જો આખો મોડલ સેટઅપ જો સમજી ગયા હો તો આગળ જઈને હવે સર્વોત્તમ સ્તોત્ર શરૂ કરી શકાય.
આ મોડલ ન સમજ્યા હો તો પછી ગડબડ ગોટાળો થશે અહીંયા સમજવામાં. કારણ કે ફર્સ્ટ જ પ્રોબ્લેમ તમને આવશે. હું તમને સમજાવું ક્યાં પ્રોબ્લેમ આવશે. આનંદ પરમાનંદ. આની જ્યારે અમે ટીકા આપણે લઈશું અથવા એને સમજવાનો ટ્રાય કરીશું તો પહેલા જ એમ કહે છે મહાપ્રભુજી પરમાનંદ સ્વરૂપ છે. તો મહાપ્રભુજી પરમાનંદ સ્વરૂપ છે તો મારે કૃષ્ણનું શું કરવું હવે? કૃષ્ણને ગણપતિ બાપા મોર્યા કરી દેવા? મહાપ્રભુજી જ પરમાનંદ છે તો મારે કૃષ્ણનું શું કરવું? ગણપતિ બાપા મોર્યા કરી દેવા કે? કારણ કે જો કૃષ્ણ પણ પરમાનંદ હોય ને મહાપ્રભુજી પરમાનંદ તો વળી પાછી પ્રોબ્લેમ થઈ ગઈ કે બંનેમાંથી કયો મોટો પરમાનંદ? કૃષ્ણનો પરમાનંદ કે મહાપ્રભુજીનો પરમાનંદ? હવે આવી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જોઈએ કે નહીં કે ભાઈ એવું નથી. જે પરમાનંદ કે આનંદ શબ્દનો સમજવા માટે તમે એટલે કે આચાર્ય ચરણોના નામ જે છે એ સાક્ષી સ્વરૂપે છે ભાઈ, આચાર્ય સ્વરૂપે છે. એ રીતે સમજવું જોઈએ કે ભાઈ આચાર્ય ચરણો પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ સાથે નો સંબંધ કરાવી રહ્યા છે, તેથી એમનામાં પણ પરમાનંદતા છે એમ સમજવું જોઈએ. કૃષ્ણથી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતયા પરમાનંદ નહીં. હવે આ બેઝિક કોમન સેન્સ રાહુલ ગાંધીની જેમ કોમન સેન્સ જ ના હોય, વલ્લભપંથીઓની જેમ, તો પછી સર્વોત્તમ સ્તોત્રના પછી જુદા જુદા ભલતા જ અર્થ નીકળશે. એટલા માટે આ બધી મીમાંસા કરી, એટલા માટે આખી પંચાયત કરી, એટલા માટે આખી કથા કરી તમારી આગળ બે વખતથી. બરાબર છે. હવે આ સમજ્યા પછી તમે જેટલા પણ નામ છે આનંદહાથી લઈને છેલ્લે સુધી 108 નામ, એમાં હંમેશા ધ્યાન રાખો કે યા તો કોઈક ના કોઈક મહાપ્રભુજીનો પ્રકટ સ્ત્રીભાવ પ્રકટ થઈ રહ્યો છે નામમાં, યા તો કોઈક ના કોઈક પ્રકટ સાક્ષી ભાવ પ્રકટ થઈ રહ્યો છે. સમજો આને વાત. કોઈક ના કોઈક સ્ત્રી ભાવ પ્રકટ થઈ રહ્યો છે અથવા કોઈક ના કોઈક પ્રકટ સાક્ષી ભાવ પ્રકટ થઈ રહ્યો છે. વલ્લભપંથી ના અર્થ કરી દેતા કે કોટી ગોવર્ધન રાય એટલે રોમ રોમમાં કોટી ગોવર્ધન રાય એટલે તેથી કરીને લાલજી જીત્યા. ઓકે, ચાલો હવે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો હું આગળ જાઉં, મંગલાચરણમાં જાઉં. ધવલભાઈ, હા, શ્રી યમુનાજીનું અને શ્રી મહાપ્રભુજીમાં બંનેમાં સેમ રીતે આપે સમજાવ્યું પૂભાવ પ્રગટની વાત. તો એમાં થોડું હજી સમજ નથી આવી બરાબર કે શ્રી મહાપ્રભુજીમાં પૂભાવ પ્રગટ ક્યારે થાય? એટલે વસ્તુતઃ કૃષ્ણ એવા જે કહેવામાં આવ્યું છે, જેમ ફોર એક્ઝામ્પલ, અથવા તો વાર્તા સાહિત્યની અંદર પણ ક્યાંક રણછોડજીના રૂપે દર્શન આપ્યા એવું કહેવામાં આવે છે. બરાબર. હવે આની મિસઇન્ટરપ્રિટેશન આ વાર્તાને લઈને વલ્લભપંથીઓ શું કહે છે જુઓ, કે જોયું રણછોડજી આચાર્યનો સ્વરૂપ ન લઈ શકે, પણ આચાર્ય રણછોડજીનો સ્વરૂપ લઈ શકે, એટલે મોટા કોણ થયા? આચાર્ય. આવી જે પ્રકારનો જે નોનસેન્સિકલ ઇન્ટરપ્રિટેશન, જેમને કહું નોનસેન્સિકલ ઇન્ટરપ્રિટેશન, આવું કરો નહીં. એટલા માટે મેં તમને સમજાવ્યું કે મહાપ્રભુજીનો પુંભાવ જે છે એ કૃષ્ણના સાથે જે સાક્ષી ભાવ છે એમનો, એના અંગતયા પ્રકટ થઈ રહ્યો છે. ઇન્ડિપેન્ડન્ટ પુંભાવ તો પ્રકટ જ નથી થઈ રહ્યો મહાપ્રભુજીનો. હા, બરાબર. ઓકે. હા, સાક્ષી ભાવ જે છે એમનો એના અંગતયા, કારણ કે દરેક સાક્ષી ભાવમાં ગૂઢ પુંભાવ તો રહેલો જ છે. જેમ મેં તમને સમજાવ્યું હમણાં યિંગ યાંગ થી, પેલો યિંગ યાંગ ડાયાગ્રામ મેં અપલોડ કરેલો છે, જેમાં સાક્ષી ભાવની અંદર પણ ગૂઢ પુંભાવ, ગૂઢ સ્ત્રી ભાવ રહેલો છે. તો સાક્ષી ભાવના અંગતયા ક્વચિત જો પુંભાવ પ્રકટ કરતા હોય તો એ સાક્ષી ભાવને પોષણ આપવા માટે કરી રહ્યા છે, જેથી તમે કૃષ્ણ સાથે એટેચ થાવ. પોતાની સાથે એટેચ નહીં, કૃષ્ણ સાથે એટેચ થાવ. હા. એટલે ક્યારેક શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે કોઈ ભક્તને,
તો એને કૃષ્ણની ભક્તિમાં પ્રમોટ કરવા માટે આપે છે. એક્ઝેક્ટલી. કૃષ્ણની ભક્તિને પ્રમોટ, પોતાની ભક્તિને પ્રમોટ કરવા નહીં. બરાબર છે. તો એટલે ધવલભાઈ સાક્ષી ભાવ જે છે ઈ ક્વચિત પ્રકટ થાય છે, ધેટ ઇઝ ફાઇન, પણ ઈ હા. એટલે ના, ના, એના એક સાક્ષી મિનિટ. સોરી પૂ ભાવ જે છે હા. ઈ ક્વચિત પ્રકટ થાય છે, હા. ઈ સાક્ષી ભાવને પ્રકટ કરવા માટે થાય છે, બરાબર? નહીં, એટલે સાક્ષી ઈ પૂ ભાવ ના સાક્ષી ભાવને અંગતયા પ્રકટ થાય છે. અચ્છા, અંગતયા પ્રકટ કરે છે. હા. ઓકે, એટલે પૂ ભાવ એના બેક ઓલામાં રહે છે, રાઈટ? બેકગ્રાઉન્ડમાં જ રહે છે. એટલે ઈ હા. બેકગ્રાઉન્ડમાં જ રહે છે, રાઈટ? હા. ઓકે. કરેક્ટ. બેકગ્રાઉન્ડમાં જ રહે છે. ધવલભાઈ એક પૂછવું હતું હા, બોલો. કે આપણે જેમ આવે છે કે ભાઈ જેમ કાસ્ટમાં સર્વત્ર અગ્નિ છે, પણ એ કાસ્ટને જલાવવા માટે બહારની અગ્નિનો સ્પર્શ થવો જરૂરી છે. હા. તો એમ આપણે જ્યારે સેવા કરીએ છીએ તો બહાર જેની સેવા કરી રહ્યા છે એ ઠાકોરજી અને આપણા અંતર્યામીમાં બી એ જ બિરાજી રહ્યા છે. કરેક્ટ. તો જ્યારે એટલે આપણે બહારના ઠાકોરજીને આપણે અંદર પધરાવીએ છીએ અને અંદરના સ્વરૂપને આપણે બહાર પધરાવીએ છીએ, તો એમાં જે આ ગૂઢ પૂભાવ અને પ્રકટ પૂભાવ, ગૂઢ સ્ત્રી ભાવ, એનું ડાયરેક્ટ કોન્સ્ટન્ટ ઇન્ટરપ્લે થતું હશે ને, અને એમાં સાક્ષી ભાવ કેવી રીતે સમજવાનું? કરેક્ટ. કોન્સ્ટન્ટ ઇન્ટરપ્લે તો થતો જ હોય છે. અને સાક્ષી ભાવ તો શું છે કે જેમ બહારની અગ્નિ અંદરની છુપાયેલી, કાષ્ઠમાં છુપાયેલી અંદરની જે ગૂઢ અગ્નિ છે એને પ્રજ્વલિત કરવા માટે ઉપયોગી રહે છે, એવું સાક્ષીનું કામ હોય છે. બહારની અગ્નિ એ સાક્ષી છે. બહારની અગ્નિ એટલે કઈ? તવ કથામૃતમ તપ્ત જીવનમ અથવા તાપક્લેશાનંદ તિરોભાવમ. જાગો, કૃષ્ણની સેવા કરો, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ બધી બહારની અગ્નિ છે. ખ્યાલ આવ્યો? એ બહારની અગ્નિ ચાપે તો પેલું અંદરથી બધું આખી પ્રોસેસ ચાલુ થાય એ સાક્ષી દ્વારા. પણ બહારથી અગ્નિ જ ના ચંપાય તો ભાઈ અંદર ને અંદર જ રહી શકે રે. સેવા કરો તો બાહ્ય સ્વરૂપ જે છે એ જ્યારે તમારા હૃદયની અંદર જાય, પણ એ બાહ્ય સ્વરૂપ હૃદયની અંદર જાય એની પ્રીરિક્વિઝિટ, કારણ કે કોઈ જશે જ નહીં, સેવા જ નહીં કરે. પહેલા સેવા જ નહીં કરે, એ બાહ્ય સ્વરૂપને પધરાવશે જ નહીં. પહેલા તો એમ જ કહેશે કે આ શું બખેડો, ઘરમાં સેવા શું કરવાની જરૂર છે? બહાર જઈને હવેલીમાં જઈને દર્શન કરી આવો ભાઈ, મસ્ત મજાનું. બે 4 મિનિટમાં દર્શન કરો અને પૂરું થઈ ગયું. પુષ્ટિ માર્ગ, શ્રીનાથજી બાબાનું દર્શન કરી આવો અને પૂરું. બીજું વધારે શું ભાંજગણ કરવાની? તો ત્યારે મહાપ્રભુજી આવીને કહે છે કે ભાઈ, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યૈ તનુ વિત્તજા. ગૃહાત ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ નચેત ત્યક્તુમ ન શક્યતે. તો આ પ્રકારનો નિરોધ લક્ષણની અંદર, પછી આ જે ભક્તિવર્ધિનીની અંદર જે છે, આ બધા વચનો જ્યારે પ્રેરણા આપે આપણને, આચાર્ય ઉપદેશ આપે કરો, ત્યારે બહારની અગ્નિ ચંપાય. નહીં તો ચંપે જ નહીં. બહારની અગ્નિ ઠંડુ જ રહે અંદર. સમજમાં આવી ગયું? ચાલો ધવલભાઈ, હા. તો યમુનાજીમાં પુંભાવ બેકગ્રાઉન્ડમાં રહેલું કે પછી બેકગ્રાઉન્ડમાં જ હોય. સ્વતંત્ર? બેકગ્રાઉન્ડમાં જ રહે. બેકગ્રાઉન્ડમાં. ઓકે. અને એ પણ જ્યારે અતિ વિપ્રયોગ અવસ્થા હોય ભક્તની, ત્યારે માત્ર સ્વસ્વામી સ્મરણ કરવા માટે જ પ્રગટ થતો હોય, ઇન્ડિપેન્ડન્ટલી નહીં. ઓકે. બરાબર? એટલે અત્યંત વિપ્રયોગ અવસ્થા એ બેવમાં ઇમ્પોર્ટન્ટ છે. બેમાં ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી. યસ. તમે જો અષ્ટસિદ્ધિમાં છે ને, સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુ
રેણુત્કટામ તેમાં સકલ સિદ્ધિ હેતુ મુદામાની ટીકાની અંદર હરિરાયજી ગુસાઈજી નહીં સોરી ગુસાઈજી હરિરાયજી પુરુષોત્તમજી દ્વારકેશજી આ ચારે ચાર ટીકાકારો જે છે એમને એક મતે કહેલું છે કે 8 સિદ્ધિઓ છે એમાંની 4 સિદ્ધિ સંયોગાત્મક છે અને 4 સિદ્ધિ વિપ્રયોગાત્મક છે. તો 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ એટલે શું? વિપ્રયોગાત્મક સિદ્ધિ એટલે શું એની વિવેચના જઈને ભણો અંદર ત્યારે ખબર પડશે. હા ઓકે, તો એની અંદર આ છે. जय श्री कृष्ण धवल भाई, हाँ आपने अभी बोला कि बाहर की अग्नि कथा सेवा से प्रकट करते हैं तो साक्षी भाव होता है और अंदर की अग्नि प्रकट होती है तो कौन सा भाव होगा? अंदर की अग्नि प्रकट होगा तब स्त्री भाव प्रकट हो जाएगा ना आपके अंदर ठाकुर जी की सेवा करने की एक प्रकार की इच्छा प्रकट होगी. तो आप में स्त्री भाव प्रकट हुआ ना, ठाकुर जी की भक्ति करने की इच्छा हुई आप में. हाँ, उसको कहते हैं प्रकट स्त्री भाव. स्त्री भाव, प्रकट स्त्री भाव. हाँ हाँ, चलो आगे. ओके, હવે એક કોશનરી જેને આપણે કહીએ કે ગુજરાતીમાં કોશનને શું કહો? હવે સાવધાન શું કહો છો? प्रश्न ચેતવણી સૂચક. ચેતવણી. હા ચેતવણી. હા ચેતવણી. હવે આમાં શું છે કે સર્વોત્તમ સ્તોત્રની અંદર કેટલા ટીકાકાર છે ભાઈ? હવે એ ભૂલી ગયો. 7 છે કે 8 છે? 7 છે કે 8 છે ભાઈ? 7 છે ને. તો એમાં દ્વારકેશજી 7માં છે ને ભાઈ? તો દ્વારકેશજી ઘનનુજી છે મહારાજ, દ્વારકેશજી મહારાજ. હવે એમની જે સ્ટાઇલ છે, જે લોકો શ્યામુબાન સાંભળે છે એ લોકોને ખબર હશે, પણ જે લોકો નથી સાંભળતા એમને માટે સિમ્પલિસ્ટિક વર્ઝનમાં કહી દઉં કે ચેતવણી એ છે કે ત્યાં એમણે કૃષ્ણનો જે નામ છે, ભાગવતમાં જે કૃષ્ણની જે લીલા છે એમનો સાઇનેસ્થેશિયા છે. સાઇનેસ્થેશિયા એટલે એમને હંમેશા એનું જ અનુસંધાન રહે છે. એટલે કંઈ પણ વિચારે તો એને જ લઈને વિચારે, ભાગવતને જ લઈને વિચારે. તો એ જે દ્વારકેશજી ભાગવતવાળા જે છે દ્વારકેશજી, એ એમની જે થિંકિંગ શૈલી છે, એમનો જે ભાવ છે એ કંઈક અલગ અને ભાગવતને ઘણો કમિટેડ ભાવ છે. એટલે એમની જે ટીકા છે ને એ થોડીક અલગ પડે છે, અલગ દૃષ્ટિકોણથી એને ઇન્ટરપ્રિટ કરવાની જરૂર છે. બસ એટલું હું તમને ચેતવણી આપું છું. સારી ચેતવણી છે. એટલે ઇન શોર્ટ, કારણ કે અમુક વખત લોકોને શું ભ્રમ થઈ જતો હોય છે કે જોયું અહીંયા તો દ્વારકેશજી એમ કહ્યું છે કે કૃષ્ણની લીલા મહાપ્રભુજી ઉપર પરખ લગાવી દીધી છે એટલે મહાપ્રભુજી મોટા. અરે ભાઈ, નોનસેન્સિકલ ઇન્ટરપ્રિટેશન ના કરો. ફરીથી પાછું મને એવા પ્રશ્ન કર્યા. મને કહે છે ત્યાં દ્વારકેશજીએ જો કેવું લખેલું છે કે કૃષ્ણની લીલાનું અનુસરણ કરીને મહાપ્રભુજીને પરખ ગણાય છે. અરે ભાઈ, મેં કહ્યું તમે નોનસેન્સ છો શું? તમને સેન્સ છે કે નહીં? એમને એવું સાઇનેસ્થેશિયા છે, એમને એવી એક પ્રકારનો શું છે કે કોન્સ્ટન્ટ તેમના માઇન્ડમાં ભાગવતની લીલા નું અનુસંધાન કોન્સ્ટન્ટ રહે છે. બોલતા, હાલતા, જાગતા, લખતા, વિચાર કરતા, કોન્સ્ટન્ટલી માઇન્ડ ત્યાં જ જતું રહે છે એમનું, દ્વારકેશજીનું ભાગવતની અંદર. તો એમને આનંદ પરમાનંદ ને વગેરે લખવામાં પણ એ જ યાદ આવે છે કૃષ્ણની લીલા. એ તો એટલી બધી સારી વાત છે. અને એમાં તમે પાછું તમારું વલ્લભપંથીનો પાછો તમારો જે એજન્ડા છે એ લઈને આવ્યો છો તમે. તો ભાઈ એ તમે જસ્ટ એક તમને એ ચેતવણી એટલા માટે આપી રહ્યો છું કે તમે જ્યારે એમની ટીકાનું અનુસંધાન કરો ત્યારે એ પર્સપેક્ટિવથી અનુસંધાન કરજો. જો કે આપણે લેવાના નથી, કેમ કે બાવાએ ઓલરેડી દ્વારકેશજીની ટીકા હર વખત લે છે જ બાવા દર વખતે,
એ ટીકા સમજાવતા હોય છે, સ્પષ્ટ રીતે બહુ સારી રીતે સમજાવતા હોય છે. એટલે મારી તો કોઈ ગતિ નથી એને સમજાવવાની સોરી. કારણ કે જ્યારે એક્સિલન્ટ કોમેન્ટેટર્સ સમજાવતા હોય ત્યારે એ ચાલુ ખાતાના લોકોને જરૂર નથી સમજાવવાની. મારા જેવા ચાલુ ખાતાને. ઓકે, તો તમે જાતે સમજી લેજો એ દ્વારકેશજીની. હું નહીં લઉં દ્વારકેશજીની ટીકા, બીજા બધાની આપણે ટીકા લઈ લઈશું. ઓકે, હવે આપણે આગળ જઈએ. થોડોક સમય બાકી છે એટલે આપણે થોડુંક આગળ લઈ લઈએ. ઓકે, હવે આપણે આરંભ કરીએ છીએ સર્વોત્તમ સ્તોત્રની. હવે આમાં શું કરીશું, મંગલાચરણ લઈને અને પછી દરેકે દરેક જે ટીકાકાર છે એનું માત્ર શુદ્ધ ગુજરાતી ટ્રાન્સલેશન હું તમને કરી આપીશ, અને જ્યાં વિવેચના કરવાનું મને લાગે તો હું કરી દઈશ એની વિવેચના શોર્ટમાં. હું બહુ વધારે ઇન ડિટેલમાં વિવેચના નહીં કરું, નહીં તો પછી ત્યાં જ સ્ટક થઈ જશું પાછા આપણે એક જ નામ ઉપર, પછી મહિના સુધી એક જ નામ ચાલશે. તો એ પણ પાછું નથી કરવું, કારણ કે વી વોન્ટ ટુ મૂવ ઓન એઝ વેલ. ઓકે, પણ હા, પ્રશ્નોત્તરી કરશો તો હું સ્પષ્ટતા કરી દઈશ. પ્રશ્ન કરશો તો એટલે પ્રશ્ન કરજો, નહીં તો ગાડી ભાગશે આગળ જ. ઓલ રાઈટ, જો પહેલા છે શ્રી ચતુર્પુત્ર શ્રી ગોકુલેશજી, એમની ફર્સ્ટ ટીકા છે. એકદમ સિમ્પલ ટીકા છે. જો કશું જ ન થાય ને ભાઈ, તમને તમારાથી સર્વોત્તમ સ્તોત્રની એકે ટીકા જો ન, એટલે બધી ટીકા ન થાય તો એટલીસ્ટ હું કહું કે શ્રી ચતુર્થ પુત્ર શ્રી ગોકુલેશજીની જે ટીકા છે એ તો અવશ્ય તમારે કરવી જોઈએ. એકદમ સિમ્પલ, સરળ, સટીક અને સર્વગ્રાહી ટીકા છે. સિમ્પલ પણ છે પાછી એટ ધ સેમ ટાઈમ. એટલી સિમ્પ્લિસ્ટિકલી લખી છે એમણે કે આમ શું કહેવાય, શીરાની જેમ અંદર ઉતરી જાય. શીરો કે શું કહેવાય, લાપસી, તો લાપસીની જેમ અંદર ઉતરી જાય એવી છે એમની ટીકા. અને બીજા બધા જોકે છે, પણ એમની ટીકા મને વધારે ગમે છે. શ્રી ગોકુલેશજીની ટીકા મને અત્યંત પ્રિય છે. બરાબર, ચાલો આ તો કહે છે નત્વા પિતૃપદામ ભોજમ. શ્રી ગોકુલેશજી કહે છે નત્વા પિતૃપદામ ભોજમ ઐહિકમ આમુષ્મિકાર્થદમ તત્પ્રોક્ત આચાર્ય નામાની વિવરિષ્યે યથામતિ. યદ્યપિ અયોગ્ય એવ અહમ તન્નામ નિવૃત્તૌ સ્વતઃ સિયત્વેનૈવ કૃપયા યોગ્યતા મયી દાસ્યતિ. બહુ સરસ એમનો જે શું છે કે શ્રી ગોકુલેશજીનો એકદમ દૈન્ય ભાવ પ્રકટ થઈ રહ્યો છે અહીંયા, કે જે હું સર્વોત્તમ સ્તોત્ર પિતૃચરણોએ જે સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કરેલો છે, જો આલવાંદર સ્તોત્રની અંદર, ક્યાં હું ત્યાં પહોંચી ગયો, એક મિનિટ હું પાછો આવી જાઉં, સોરી, આલવાંદર કઈથી આવી ગયો અહીંયા. એની એક પ્રકારનો એક ડિસિપ્લિન કે વિવેક હોય છે મંગલાચરણની અંદર, અને એ ડિસિપ્લિન જે છે એ શું હોય છે, ખરેખરમાં મૂળ આચાર્યથી નત્વા કરવું જોઈએ, નમન કરવું જોઈએ. મૂળ આચાર્યથી એટલે કે આચાર્ય ચરણોથી શરૂ કરવું જોઈએ. કે ભાઈ હું પહેલા આચાર્ય ચરણને નમન કરું છું, પછી પિતૃપદામ ભોજમ નત્વા કરવું જોઈએ, પછી બધું થવું જોઈએ. અથવા તો પહેલા સ્વામીનું નત્વા થવું જોઈએ, એટલે ઠાકોરજીને નમન કરવું જોઈએ, પહેલા કૃષ્ણને નમન કરવું જોઈએ, પછી આચાર્ય ચરણોને નમન કરવું જોઈએ, પછી પિતૃપદામ ભોજમ થવું જોઈએ, નત્વા. આવું થવું જોઈએ કે નહીં મંગલાચરણમાં? પણ જો એવું નથી કર્યું, જ્યારે પણ તમે કોઈ ગ્રંથ ભણો તો ફરીથી કહું, રાહુલ ગાંધીની જેમ ના ભણો. કોમન સેન્સ લગાવો, થોડુંક ચીવટતાપૂર્વક ભણો, થોડીક લોજિકલ થિંકિંગની ટેવ પાડો. અને પોતે એકલા ભણતા તો એકલા પ્રશ્ન કરો પોતાની જાતને કે નત્વા પિતૃપદામ ભોજમ કેમ ચાલુ કર્યું? પહેલા ઠાકોરજીને નમન કરવું જોઈતું હતું. તો આલવાંદર સ્તોત્ર એક ડિસિપ્લિન છે, જો એ રામાનુજ સંપ્રદાયમાં ઘણી એવી ડિસિપ્લિન છે એસ્ટાબ્લિશ કરેલી છે. બહુ સુંદર એક પરંપરા છે રામાનુજ સંપ્રદાયની અંદર.
એમાં શ્રી યામુનિયાચાર્ય જે છે એમના દાદા ગુરુ થાય રામાનુજાચાર્યજીના દાદા ગુરુ, એટલે ગુરુના પણ ગુરુ, એટલે ગોષ્ઠીપૂર્ણ એમના ગુરુ, ગોષ્ઠીપૂર્ણ સ્વામી રામાનુજાચાર્યજીના ગુરુ, અને ગોષ્ઠીપૂર્ણ સ્વામીના ગુરુ, અરે ભાઈ એક મિનિટ, આ યામુનિયાચાર્યજી, એક મિનિટ, હા સંભળાય છે? હા સંભળાય. હા હા, તો હું ક્યાં હતો પાછો, હું ભૂલી ગયો. હા, યામુનિયાચાર્ય. રામાનુજાચાર્ય હા, યામુ. ગોષ્ઠીપૂર્ણ સ્વામી. હા, તો ગોષ્ઠીપૂર્ણના ગુરુ યામુનિયાચાર્ય. તો યામુનિયાચાર્ય જે છે એમણે આલવાંદર સ્તોત્રની જે રચના કરી એની અંદર પણ એમણે શું જસ્ટિફાય કર્યું કે ભાઈ આ જે આપણા માર્ગમાં પણ એવી રીતે કહેવાય છે કે હરસાણીજીની વાર્તામાં છે ને કે ઠાકુરજીને બતાવનાર કોણ? દાન બડો કે દાતા મોટો છે ને કંઈક તો, હે? દાન મોટો, હે? દાન મોટો કે દાતા? હા હા. તો દાતા જે દાન કરી રહ્યો છે એ દાતાના કારણે દાન મળી રહ્યું છે, બરાબર? એવી રીતે આલવાંદર સ્તોત્રની અંદર પણ એ જ ભાવના વ્યક્ત કરી છે શ્રી યામુનિયાચાર્યે કે ભાઈ નારાયણની ભક્તિ મને કેમ મળી, કેમ મળી? નારાયણની ભક્તિ અને નારાયણ સ્વયં કેમ મળ્યા? કેમ કે મારા આચાર્ય ચરણોની કૃપાના કારણે. સમજમાં આવી કે નહીં વાત? તો એથી કરીને અહીંયા પણ એક ડિસિપ્લિન છે કે જે ઇમિડિયેટ ગુરુ હોય, ગ્રંથ કરતા હોય જેમ કે, અથવા ઇમિડિયેટ ગુરુ એમને પહેલા નમન કરે અમુક વખતે, કેમ કે ગ્રંથ કરતા છે. જો ગ્રંથ કરતા કોણ છે? શ્રી ગુસાઈજી અહીંયા. તો ઇમિડિયેટ જે છે, કેમ કે જે ગ્રંથ કરતા છે એમની કૃપા પ્રાપ્ત થાય એ રીતે, કેમ કે એ ગ્રંથથી મને મૂળ આચાર્યનો સ્વરૂપ સમજમાં આવવાનો છે. સમજમાં આવ્યું? મૂળ આચાર્યનો સ્વરૂપ કેવી રીતે સમજમાં આવશે? મારા પિતૃચરણો દ્વારા. તો પેલો દાન બળો કે દાતા મોટો આવ્યું ને પેલું, જે એ સેન્ટિમેન્ટ અહીંયા કામ કરી રહી છે. ઓકે, હવે એના કારણે પેલું શું છે કે વલ્લભપંથી અર્થની પાછળ લગાન કે દાન બળો દાતા મોટો, એટલે પેલો કે હા 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 દાતા મોટો એટલે દાનને જવા દો નૌકા કિનારે કિનારે, એમ નહીં. હા, એ પેલું રાહુલ ગાંધી જેવું નહીં કરવાનું. અહીંયા સો નત્વા પિતૃપદામ ભોજમ, એટલા માટે અહીંયા કહ્યું છે પહેલા હું શ્રી ગુસાઈજીને નમન કર, કારણ કે ગુસાઈજી ગ્રંથ કરતા છે ભાઈ સર્વોત્તમ સ્તોત્રના. તો પહેલા એમની કૃપા થાય તો હું કંઈક લખી શકું ને સર્વોત્તમ સ્તોત્ર પરનું ઇન્ટરપ્રિટેશન, અને એમની કૃપા થશે તો આચાર્ય ચરણોને હું સમજી શકીશ. તત્પ્રોક્ત આચાર્ય નામાની વિવરિષ્ય યથામતી, બરાબર છે? એમની કૃપા થશે તો હું મારી જે યથામતી છે અને એમની કૃપા દ્વારા એ મારી મતિને સંસ્કારિત કરીને હું લખી શકીશ એમનું જે વ્યાખ્યાન છે એ. અને એમાં પછી એમની જે શ્રી ગોકુલેશજીની જે એમનો જે ભાવ જે છે, કયો ભાવ છે? જો દાસ ભાવ જે અહીંયા પ્રકટ થઈ રહ્યો છે, જો કે યદ્યપિ અયોગ્ય એવા અહમ તન્નામ નિવૃત્તૌ, તન્નામ વિવૃત્તૌ, એક્સક્યુઝ મી, તન્નામ વિવૃત્તૌ સ્વતઃ સિયત્વે નૈવ કૃપે યોગ્યતા મયી દાસ્યતિ. જો કંઈક ત્રુટિ થઈ જાય અને જો કોઈ અયોગ્યતા સૂચક કોઈક મારામાં કોઈક એવો એ કંઈક હોય, હા, તો અને કોઈક વિવૃત્તિમાં જો ત્રુટિ પણ થઈ જાય મારાથી, તો એ મારા સ્વદોષ છે. અને એ સ્વદોષ જે છે એને પણ તમે એ સ્વદોષનું પણ નિવારણ આપ જ કરશો, કેમ કે હું તમારો છું. સ્વીયત્વે નૈવ કૃપયા યોગ્યતા, તમારો છું તો આમ શરણમ પ્રપદ્યે, બરાબર છે? તો મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તેવી રીતે ગુસાઈજીના શરણમાં જાય છે. ભાઈ હું કંઈક ગલતી કરું તો તમારો માનીને માફ કરજો, બરાબર છે? ઇતિ વિશ્વાસતો નૂનમ પ્રવૃત્તોહમ ચ
ન ચ અન્યથા અતસ્ત એવ શરણમ મમ સર્વાર્થ સિદ્ધ. તેથી કરીને શરણમાં જાય તો આમ શરણમ પ્રપદ્ય. બરાબર. આ પ્રકારનો જે ભાવ જે છે, જે આશ્રયનો જે ભાવ છે, શરણનો ભાવ જે છે, એ ભાવ રાખીને વિવૃત્તિ સમજશો તો સમજમાં આવશે. આજે ગોકુલેશજીની જે છે કે સ્વીયત્વે નૈવ કૃપયા યોગ્યતા મયી દાસ્યતી, આ જે છે એ જે ભાવ જે છે એ જો રાખશો તો સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટતા આવશે, નહીં તો પછી ત્રુટિ જ કરશે આપણે બધા. ઓકે, એની તો અહીંયા ગોકુલેશજી કહે છે શ્રીમદ પિતૃચરણાહ શ્રીમદ આચાર્ય ચરણામ. બીજા બધા હું પછી લઈશ, પહેલા હું ઉત્થાનિકા લઈ લઉં, પછી બીજા પર જઈશ. શ્રીમદ પિતૃચરણાહ શ્રીમદ આચાર્ય ચરણામ, શ્રીમદ આચાર્ય ચરણ્યાણામ, શ્રીમદ આચાર્યાણામ, એક્સક્યુઝ મી, આજે શું થઈ ગયું છે? શ્રીમદ પિતૃચરણાહ શ્રીમદ આચાર્યાણામ અલૌકિક નામાની, આ હું વાંચી રહ્યો છું, ધીસ વન, અલૌકિક નામાની પ્રકટયિતુમ આચાર્યાણામ સ્વસ્વરૂપમ તત્ પ્રાકટ્ય હેતુમ ચ વક્તુમ આચાર્યૈક પ્રકટિત ભક્તિ માર્ગ પ્રતિપાદ્યમ સર્વશ્રુતિ શ્રી ભાગવત ગીતાદિ અનેક અલૌકિક પ્રમાણ સિદ્ધમ. આ જો ભાઈ સંધિ વિચ્છેદમાં ધ્યાન રાખજો, નહીં તો લૌકિકમ થઈ જશે પાછું, તમારું અર્થનું અનર્થ થઈ જશે. સંધિ વિચ્છેદ અતિ આવશ્યક છે. ગીતાદિ અનેક અલૌકિક પ્રમાણ સિદ્ધમ પૂર્વોક્ત પ્રમેય મૂલભૂતમ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપમ સર્વમૂલત્વેન મંગલાર્થમ સ્તંતિ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ ન જ ખબર હોય ને તો વલ્લભપંથી થઈ જવાશે. આ ન ખબર હોય તો રાહુલ ગાંધી જો શું કહે છે કે અમારા જે પિતૃચરણો છે એમણે મહાપ્રભુજીના જે અલૌકિક નામ પ્રકટ કર્યા, અને કેમ પ્રકટ કર્યા તો કહે છે કે મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવવા માટે અને મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ સમજાવવા માટે. કેમ મહાપ્રભુજી પ્રકટ થયા, બરાબર, એ અને એમનો જે હેતુ છે, મહાપ્રભુજીનો પ્રાકટ્યનો જે મૂળ હેતુ છે, એમાંનો એક મૂળ હેતુ છે મામ વ્યાસવત શ્રીપતિ ભાગવત ગૂઢાર્થમ વગેરે વગેરે. બરાબર. એમાં જે મહાપ્રભુજી દ્વારા જે પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગ, એ પુષ્ટિ ભક્તિ માર્ગના ઈષ્ટ, આરાધ્ય, સેવ્ય, એકમાત્ર સેવ્ય કોણ? સર્વશ્રુતિ શ્રી ભાગવત ગીતાદિ અનેક અલૌકિક પ્રમાણ સિદ્ધમ. કોણ? સર્વશ્રુતિ, સર્વવેદ, આગમ નિગમ, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ, આ જે બધા ગ્રંથો દ્વારા અલૌકિક પ્રમાણ દ્વારા જે સિદ્ધ છે, કોણ સિદ્ધ? સાક્ષાત પુરુષોત્તમ. હા, સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપમ એ બધાનો મૂળ છે. અહીંયા વલ્લભ પંથ નિરસ્ત થઈ જાય છે. ડફોળો આ જ નથી વાંચતા ગોકુલેશજીને, બીજા બધાને વાંચે છે. આ ડફોળો આ જ નથી વાંચતા લાઈન. બરાબર છે. જે લોકો આમ સમજાવે, ઉલટું સમજાવે ને, દીવો ધર્યો પ્રેતના હાથમાં, એ લોકો તમે જાતે વાંચો. હું સમજાવતો ને તો મારી ગલતી હોય ને તો પિન પોઈન્ટ કરો, જાતે વાંચો આ બધું. બરાબર. આ અહીંયા શું લખ્યું છે જો, આ મારા મોઢાનું લાવ્યો હું, જો આ જુઓ. અહીંયા વલ્લભપંથી એમ કહે છે કે મહાપ્રભુજી બધાથી મોટા. અરે ભાઈ, આ જુઓ અહીંયા સર્વશ્રુતિ ભાગવત ગીતાદિ અનેક અલૌકિક પ્રમાણ સિદ્ધ પૂર્વોક્ત પ્રમેય મૂલભૂતમ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપમ સર્વમૂલત. હવે પાછા એ લોકો
હવે પાછી એ લોકો એમ પણ પાછી સડી કરે કે જોયું અહીંયા સાક્ષાત પુરુષોત્તમ એટલે કોણ? મહાપ્રભુજી. આ લોકો એવા બુદ્ધિના બળદો છે, જો એકવાર સમજો એ બુદ્ધિના બળદોને ખબર કેમ નથી પડતી? જો અહીંયા સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ કૃષ્ણ જો અભિપ્રેત ન હોય તો ડફોડો અહીંયા શ્રીમદ આચાર્યાણામ શબ્દ ન યુઝ કરવો જોઈતો તો. અહીંયા આચાર્યિક પ્રકટિત નહીં કહેવું જોઈતું હતું, એમ સીધું કહી દેવું જોઈતું હતું કે સાક્ષાત પુરુષોત્તમૈક પ્રકટિત ભક્તિ માર્ગ, એમ કેવું જોઈતું હતું. અહીંયા એમ કેવું જોઈતું હતું કે શ્રીમદ આચાર્યાણામ નહીં, સાક્ષાત પુરુષોત્તમ નો અલૌકિક નામ પ્રકટ કરી રહ્યો છું. છે કે નહીં બુદ્ધિના બળદો આ લોકો? ભેંસ છે કે નહીં? આ ભેંસ બુદ્ધિ સમજમાં આવે કે નહીં? અહીંયા જેમ શ્રી ગોકુલેશજી જે સ્પષ્ટતા કરે છે કે ભાઈ આ આચાર્યાણામ છે, અલૌકિક નામાની, અને આચાર્યિક પ્રકટિત છે, બરાબર? અને આચાર્યાણામ સ્વરૂપમ છે, સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપમ અલગ ભિન્નથી મેન્શન કરેલું છે. એનો અર્થ શું થયો? આવ્યું ને સમજમાં? હજુ આગળ આવશે પણ કૃષ્ણનું તો ચોખ્ખું કૃષ્ણ કહે છે આનંદ પરમાનંદમાં તો, પણ એની જસ્ટ આ લોજિકલ ક્રિટિકલ એનાલિસિસ, શાબ્દિક એનાલિસિસ કરવાની પણ તમે ટેવ પાડો આ બધા તમ લોકો કે શબ્દ આચાર્યાણામ કીધું છે એટલે આચાર્ય થકી એમ થશે ને? નહીં, મારો કહેવાનો અર્થ એ છે કે જો સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ એટલે મહાપ્રભુજી જ કહેવાનો અભિપ્રાય હોત ગોકુલેશજીનો, તો ગોકુલેશ કોઈ પણ રાઇટર, ગોકુલેશજીને જવા દો, કોઈ પણ રાઇટર બે શબ્દ ન વાપરે એક વ્યક્તિને માટે, એક જ વ્યક્તિ માટે એક સેન્ટેન્સમાં આચાર્ય કે, અને એ જ વ્યક્તિ માટે બીજા સેન્ટેન્સમાં પુરુષોત્તમ કે. તમે કોઈક વસ્તુ લખી રહ્યા હોય, એસે લખી રહ્યા હોય કે કોઈ પણ લેખ લખી રહ્યા હોય, તમે કોઈક વ્યક્તિ વિશે લેખ લખી રહ્યા હોય, કોઈ વ્યક્તિને તમને બોલાવો હોય કે ભાઈ આ વ્યક્તિ આમ છે, તો એ જ સેન્ટેન્સમાં એ જ વ્યક્તિ માટે બે સંબોધન કઈ રીતે કરો તમે? એ જ વ્યક્તિ માટે એક જ સેન્ટેન્સમાં બે સંબોધન. સમજમાં આવે છે શું કહું છું? કે શ્રી ગોકુલેશજી પણ પોતાની જાતને પુરુષોત્તમ નથી કહેતા. એ તો ડેફિનેટલી સાચું છે, પોતાની જાતને પુરુષોત્તમ કહેતા જ નથી. ગોકુલેશજી એમ કહે છે કે ભાઈ આચાર્ય ચરણો માટે પણ શબ્દ આચાર્ય નામમાં વાપરે છે. તો પોતાના માટે સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ શબ્દ વાપરતા હશે કે હું સાક્ષાત પુરુષોત્તમ. સર્વશ્રુતિ શ્રી ભાગવત ગીતાદિ અનેક અલૌકિક પ્રમાણ સિદ્ધમ પૂર્વોક્ત પ્રમેય મૂલભૂતમ સાક્ષાત સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપમ સર્વમૂલત્વેન મંગલાર્થમ સ્તુવંતી. સર્વમૂલત્વેન ગોકુલેશજી કઈ રીતે પોતાની જાતને સાક્ષાત પુરુષોત્તમ માને? પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ. બતાવી દે મને કોઈ પણ પ્રમાણ. એક પ્રમાણ નથી. શ્રી ગોકુલેશજી તો એમનો દૈન્ય ભાવ જુઓ, બરાબર છે. પણ હવે મારે ત્રીજું વિશ્વયુદ્ધ નથી શરૂ કરવું સર્વોત્તમમાં.